આપણે જોયું હોય છે કે જ્યારે દર્દીને નસ વડે એટલે કે આઈવી ઇન્ફ્યુઝન ચાલુ કરવામાં આવે છે ત્યારે કેટલાક દર્દીઓને શરૂઆતમાં ઠંડી લાગે છે અથવા ધ્રુજારી આવે છે. આ શા કારણે આવે છે? તેનું સૌથી મુખ્ય કારણ જે બોટલ ચડાવવામાં આવે છે તેનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં થોડુંક નીચું હોય છે, એટલે આપણને ઠંડી લાગે છે. આ ઉપરાંત ક્યારેક બોટલની સ્પીડ વધારે હોવાથી અથવા જે જગ્યાએ આપણને સોય નાખી હોય ત્યાં સ્કિન ઇન્ફેક્શન હોય તો પણ ઠંડી લાગે છે. અને આ ઠંડીના કારણે શરીર તાપમાન વધારવા માટે જે આપણી માંસપેશીઓ હોય છે તેનું સંકોચન કરે છે. તેના લીધે આપણને થોડી ધ્રુજારી અનુભવાય છે. શરીર ઉપર વાળ ઊભા થઈ જાય છે, એટલે કે રૂવાટા ઊભા થઈ જાય છે. મેડિકલ ભાષામાં ચિલ્સ, શિવરિંગ અને રેગર્સ એ ત્રણેય વસ્તુ અલગ હોય છે. ચિલ્સ એટલે કે ઠંડી લાગવી તે મોટે ભાગે શરૂઆતના તાવમાં લક્ષણો તથા વાયરલ ફીવરમાં જોવા મળે છે. જ્યારે શિવરિંગ ઠંડા વાતાવરણમાં અથવા સામાન્ય ઇન્ફેક્શનમાં જોવા મળે છે. અને રેગર્સ એ મોટે ભાગે મેલેરિયા, બેક્ટેરિયમિયા, સિવિયર સેપ્સિસ વગેરેમાં જોવા મળે છે. આથી જો તમને એકાએક ધ્રુજારી સાથે ઊંચો તાવ એટલે કે 104 ડિગ્રી કરતાં વધારે તાવ આવતો હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરી મેલેરિયા તથા અન્ય લોહીની તપાસ કરાવવી જરૂરી બને છે.